બોલો. જય જય લાખુમા, જય જહુમા, જય રઘનાથપુરી બાપુ. આજથી 1.5 મહિના અગાઉ આ એ પાવન ધરા છે જે નાના કાપરા ગામ, જેનો ઇતિહાસ અમર થઈ ચૂક્યો છે. ઇતિહાસના પંડા ઉપર નાના કાપરા ગામનું આ આશ્રમ રઘનાથપુરી બાપુનું એ સુનેરી અક્ષરથી લખાઈ ચૂક્યું. પરંતુ હવે આ આશ્રમ નહીં, પરંતુ એક મઠ છે. અહીંયા પીઠાધીશ્વર મહંત શ્રી 1008 ખુરશીપુરી બાપુના સાનિધ્યમાં જ્યારે આ કાર્યક્રમ યોજાયો અને અમને અહીંયા કામ કરવાનો એક મોકો મળ્યો. આજે હું પોતે મારી જાતને ધન્યતા એટલા માટે અનુભવું છું અને શ્રેષ્ઠતા એટલે મારી જાતને આપું છું કે મને અહીંયા એ સમયે કામ કરવાનો મોકો મળ્યો. અને મેં જે અહીંયા કામ કર્યું છે ને એ મને એવું લાગે છે ખરેખર એ ભગવાનના ચોપડે લખાઈ ગયું હશે. કારણ કે અહીંથી મને જ્યારે જે આશીર્વાદ મળ્યા છે ને એ આશીર્વાદ અલૌકિક હતા. એની કલ્પના પણ ન કરી શકાય અને એના મારી પાસે બોલવા માટે કંઈ શબ્દો પણ ના હોય. અહીં લાખણી તાલુકાનું આ નાના કાપરા ગામ છે અને જ્યાં 1.5 મહિના અગાઉ જ્યારે અહીંયા માનવ મહેરામણ ઉમટ્યું હતું અને કહી શકાય કે એક મિની કુંભ તરીકે એની ગણના થઈ હતી. જે લોકોએ હરિદ્વારમાં, જે લોકોએ પ્રયાગરાજમાં મિની કુંભ મહાકુંભ નહોતો જોયો એ લોકોએ અહીંયા ડૂબકી મારી, એટલે કે અહીંયા સાનિધ્યમાં આવીને પોતાનું શીશ ઝુકાવીને જ્યારે ધન્યતા અનુભવી છે. અને એવા કાર્યક્રમનું જ્યારે મને અહીંયા મહાકવરેજ કરવા મળ્યું હતું ને એ સમયને આજે 1.5 મહિનો વીતી ગયો છે. પરંતુ ગુજરાતીના હૈયે અને ગુજરાતીના હૃદયમાં આજે પણ એ બનાસતકનું નામ યાદ આવે છે કે હા, એ જ બનાસતક જે નાના કાપરા ગામનું કવરેજ હતું. આજે એ શબ્દો સાંભળીને મારું હૈયું પણ ભરાઈ આવે છે. એ શબ્દ સાંભળીને મને એટલું બધું ગૌરવ થાય છે કે ખરેખર મને મારા મા બાપે આ જન્મ આપીને આ ભૂમિ ઉપર મૂક્યો હોય તો મારી ફરજ બને છે કે મારે આ સૌભાગ્ય મળે એવા કાર્ય કરવા જોઈએ. મારે આ વિસ્તારની ધન્યતા અને આ ધન્ય ધરા છે એને ઉજાગર કરવું જોઈએ અને હું હંમેશા કરતો રહીશ. બનાસકાંઠા ને પહેલા પણ કહ્યું છે, આજે પણ કહું છું કે બનાસકાંઠા છે એ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો જિલ્લો છે અને એની ધાર્મિકતા કાયમ માટે કેવી રીતે ટકી રહે એના માટે હું સતત પ્રયાસો કરતો રહું છું. ક્યાંક કોઈ નેગેટિવિટી ફેલાવવાની વાત કમેન્ટમાં આવતી હોય છે, પરંતુ એમને હું સ્વીકારતો નથી. એમને હું સતત ઇગ્નોર એટલા માટે કરું છું કે મારી અંદર શ્રદ્ધા છે અને મારી પાસે શ્રદ્ધા છે તો મારી શ્રદ્ધાને ડગાવનાર બીજું કોણ હોઈ શકે? કોઈ જ ના હોઈ શકે. મને શ્રદ્ધા છે ને, મારે ત્યાં જવું છે ને, મારે શીશ ઝુકાવવાના છે ને, મારે દર્શન કરવા છે ને, તો બીજાને શું તકલીફ? એટલે બનાસકાંઠા જિલ્લો છે એ ધાર્મિકતાને ભરેલો જિલ્લો છે અને અહીંયા ધાર્મિકતાના દર્શન કરાવવા માટે અમે હંમેશા અમારી આખી જે ટીમ હતી અહીંયા આ ભૂમિને ઉજાગર કરવા માટે એ આખી ટીમ સતત બનાસકાંઠામાં આવા ધાર્મિક કાર્યો ઉજાગર કરતા રહીશું. આજે પણ કરશું અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. નમસ્કાર.